વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી રાજકોટમાં પાક બરબાદ થયો છે। બેડી માર્કેટિંગ યાર્ડમાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। ભારે પવન સાથે વરસાદ ખાબકતા છાપરા નીચે પડેલો પાક પલળી ગયો। રાયડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મોટા પ્રમાણમાં વેપારીએ ખરીદેલ માલ પલળી ગયો। ગઈકાલે છાપરા નીચે મૂકેલ મગફળીનો પાક પણ તણાયો હતો। ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો, ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકું માર્કેટિંગ યાર્ડની અંદર જે છાપરાની અંદર માલ પડ્યો હતો। છાપરા બતાવશું, કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા છાપરાઓ બનાવવામાં આવ્યા છે। વરસાદના પગલે છાપરા નીચે માલ રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવનના કારણે આ તરફથી ભારે પવનના કારણે જે રાયડાનો પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ધૂળ ધાણી પાક થયો છે। ખેડૂતો 4 મહિના કે 5 મહિના મહેનત કરતા હોય છે ત્યારે આ પાક તૈયાર થતો હોય છે। અહીંયા જે વેપારી કમિશન એજન્ટના વેપારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, આ કોનો માલ હતો અને શું આખી પરિસ્થિતિ સર્જાઈ? માલ હતો, ભાવ નહીં થતા પડતર રાખેલ હતો, પણ અનિવાર્ય સમયે વરસાદ આવ્યો તો આખો વાવાઝોડો વંટોળિયો વળ્યો, એમાં માલને પાણી અડી ગયું। કયા ગામના, શું નામ ખેડૂતોનું, કયા ગામના? એ અત્યારે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના હતા। એ 20 દાગીના હતા, એમાં 50% પલળી ગયો છે, 50% હાથમાં આવ્યો છે। એનો કિંમત જે 1000 રૂપિયાની કિંમત વેચવાનો હતો ને આ 800 રૂપિયા કિંમત થઈ હતી, એટલે વેચ્યો નથી એને। વેચાણો નહોતો? હા હા, બરોબર। છાપરા નીચે રાખ્યો? છાપરા નીચે રાખેલ હતો। બરોબર। તો કેમ પલળ્યો એટલો બધો? વાવાઝોડું ફરતું પડ્યું ને એને હિસાબે। બીજો કયો માલ પલળ્યો? મગફળી કઈક તણાણી? મગફળીના યો દલાલ દૂસરા બીજા હે, એને હિસાબે આપણને ભલે ને ગમે દલાલ, બીજા દલાલનું હતું મગફળી, એમાંય નુકસાન થયું છે। એમાં યાર્ડનો કઈ યાર્ડવાળા રોજ જાહેરાત કરતા કે 19 ને 20 તારીખમાં તમારે સાચવીને માલ રાખવો, એવી રીતે છતાં અંદર હતો છતાં પલળી ગયો। ચોક્કસથી ખેડૂતનો માલ વેચાણો નહીં અને પલળી ગયો। સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના ખેડૂત હતા। જોઈ શકાય છે કે છાપરા નીચે માલ રાખવામાં આવ્યો। કેટલો પવન, કેટલું વાવાઝોડું હશે। યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બહાર માલ વેપારી અથવા ખેડૂત કે કમિશન એજન્ટ વાળા ન ઉતારે। છાપરાની વ્યવસ્થા છતાં પણ એટલું બધું જે કુદરતી હોનારત જેવું હતું કે જેના કારણે ખેડૂતોને ઉપરાંત વેપારીઓને ગઈકાલે મગફળી પણ એક વેપારીની 150 મણ જેટલી મગફળી તણાઈ હતી। ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતરોમાં તો મુશ્કેલી વધી છે, પરંતુ માર્કેટિંગ યાર્ડની અંદર તૈયાર જે માલ છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।